નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 14મી જૂન અને વાર થયો છે રવિવાર અને રજાનો વાર। ઘરની બહાર નીકળતા પહેલા ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે વાવાઝોડાએ વળાંક લેવાની શરૂઆત કરી દીધી છે। અરબી સમુદ્રના દરિયામાં અને બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારમાં મિની વાવાઝોડા સક્રિય બની રહેલા જોવા મળી રહ્યા છે। જ્યાં દર્શક મિત્રો, અને અત્યારે ઉત્તર ભારતના ક્ષેત્રમાં સક્રિય બનતી તોફાની, ખૂંખાર અને મજબૂત નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે મિત્રો પશ્ચિમી વિક્ષેપના કારણે ધીમે ધીમે ઉત્તર ભારતના ક્ષેત્રમાંથી લઈને રાજસ્થાન, નવી દિલ્હીના વિસ્તારમાંથી આ વરસાદી સિસ્ટમ દિશા બદલીને ગુજરાતના ક્ષેત્રની અંદર ત્રાટકવા માટે આગળ વધતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ખાસ મિત્રો, પાકિસ્તાનના ક્ષેત્રથી લઈને અરબી સમુદ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં નવી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે કે યુએસસીનું દબાણ વધતું હોય તેમ પાકિસ્તાનના ક્ષેત્રથી લઈને અરબી સમુદ્રના દરિયાની અંદર અત્યારે 1.5 કિલોમીટરના ક્ષેત્રમાં મજબૂત વરસાદી સિસ્ટમનો ઘેરાવો રચાઈ રહેલો છે। અહીં તમે લાઈવ જોઈ શકો છો સેટેલાઇટ વ્યૂના મદદથી કે બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારની અંદર નવી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ કે જે અત્યારે ખૂબ જ ખૂંખાર સ્વરૂપ ધારણ કરતી હોય અને અત્યારે સિસ્ટમનો ઘેરાવો બંગાળની ખાડીના સંપૂર્ણ ક્ષેત્રથી લઈને અરબી સમુદ્રના ક્ષેત્રની અંદર તોફાની અસરો દર્શાવતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। દેશના જુદા જુદા વિસ્તારોમાં નવી હાઈ પ્રેશર, નવી લો પ્રેશર સિસ્ટમનું જોર વધવા લાગ્યું છે। ખાસ કે મિત્રો, ચારે દિશાઓ તરફથી વરસાદી સિસ્ટમો ધીમે ધીમે ગુજરાતના વિસ્તારની અંદર હવે પછી આગળ વધતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા ને વરસાદી સિસ્ટમ આગળ વધતા ગુજરાતના વાતાવરણમાં અનેક જિલ્લાની અંદર વરસાદની શરૂઆત થતી હોય તેવી આગાહી સામે આવી। ખાસ કરીને મિત્રો, દક્ષિણ ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર આંધી, તૂફાન, વંટોળ અને વીજળીના ચમકારા અને ભારે પવનની તીવ્રતા વચ્ચે રીતસરનું આબ ફાટતું હોય તેમ ઓચિંતાના વાદળોનો ઘેરાવો અત્યારે દક્ષિણ ગુજરાતના તમામ ક્ષેત્રમાં વરસાદનું અતિ ભયંકર જોર વધવા લાગ્યું અને લેટેસ્ટ આગાહી દર્શાવવામાં આવી છે। તમે લાઈવ જોઈ શકો છો સિસ્ટમની નવી હલચલો અને વધી રહેલા નવા વાતાવરણને લઈને તમે જોઈ શકો છો તમામ ક્ષેત્રની અંદર ભારે તેથી ભયંકર વરસાદનું જોર વધવા લાગ્યું છે। અહીં તમે લાઈવ સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતું મિની વાવાઝોડું ધીમે ધીમે હવે પછી ભુવનેશ્વરના દરિયાઈ કાંઠાના ક્ષેત્રમાં, વિશાખાપટ્ટનમના ક્ષેત્રથી લઈને હવે પછી હૈદરાબાદના વિસ્તારમાં ત્રાટકવા માટે આગળ વધતું જોવા મળી રહ્યું છે। દક્ષિણ ભારતના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમ કે જે અત્યારે અરબ સાગરના દક્ષિણ અરબ સાગરના ક્ષેત્રમાં ભારે તેથી ભયંકર અસરો દર્શાવતી હોય તેમ શ્રીલંકાના વિસ્તાર, મદુરાઈના ક્ષેત્રથી લઈને બેંગલુરુના તમામ વિસ્તારની અંદર બેંગલવીના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ગતિવિધિઓ દર્શાવતી હોય તેમ બંગાળની ખાડીના સંપૂર્ણ ક્ષેત્રથી અરબી સમુદ્રના વિસ્તારની અંદર હવે પછી મજબૂત વરસાદી સિસ્ટમનો ઘેરાવો રચાણો તોફાની અસરો દર્શાવવામાં આવી રહી છે। અરબી સમુદ્રના દરિયામાંથી સિસ્ટમ ધીમે ધીમે હવે ફરી એકવાર સક્રિય થઈને ઉત્તર દિશા તરફ આગળ વધતી હોય અને ગુજરાતના વાતાવરણને અસર પહોંચાડશે। ઉત્તર ભારતના ક્ષેત્રમાં સક્રિય બનતું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે પછી ગુજરાતના વાતાવરણમાં ઠંડા અને ભેજયુક્ત પવનો લાવી રહેલું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। આપણે ક્લાઉડ વિશે વાત કરીશું। ચોમાસું અત્યારે ક્યાં અટવાયું છે, અટકાયું છે, આગામી દિવસોમાં ચોમાસું છે મજબૂત સાબિત થાય તેવી શક્યતા જાહેર કરવામાં આવી અને હવે ચોમાસું મુંબઈના વિસ્તારની અંદર આગળ વધતું જોવા મળી રહ્યું છે, જેમની અસરને લઈને હાલ ગુજરાતમાં, દક્ષિણ ગુજરાતના ક્ષેત્રમાં, મધ્ય ગુજરાતના વિસ્તારમાં, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારની અંદર ચોમાસાની હળવી અસરો શરૂ થતી જોવા મળી રહી છે। ખાસ કે મિત્રો, પ્રી મોન્સૂન એક્ટિવિટીનું ભારેથી લઈને અતિ તોફાની સ્વરૂપ જોવા મળી રહ્યું છે। ગુજરાતના તમામ ક્ષેત્રોમાં આંધી, તૂફાન, વંટોળ અને ભયંકર પવનની તીવ્રતા વચ્ચે ફરી એકવાર 40થી લઈને મિત્રો 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે અને બદલાતા વાતાવરણને લઈને તોફાની પવનો વચ્ચે ગુજરાતમાં આગામી દિવસોમાં, આગામી કલાકોમાં સૌરાષ્ટ્રના ક્ષેત્ર,
દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ઘોર અંધારપટ હોય તેવા દ્રશ્યો સામે આવશે। તમે લાઈવ જોઈ શકો છો અત્યારે કે ગુજરાતના વાતાવરણમાં કાળા ડિબાંગ વાદળોની વચ્ચે વરસાદી સિસ્ટમની ગતિવિધિઓ, વરસાદી સિસ્ટમની સ્ટફ લાઈનો, હવે તોફાની અસરો દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં હવામાન પલટાયેલું જોવા મળી રહ્યું છે। ખાસ કરીને મિત્રો જાંબુસરના વિસ્તાર છે, કરજણના ક્ષેત્ર છે, ડભોઈના વિસ્તાર છે, શિનોરના ક્ષેત્ર છે, ભરૂચના તમામ વિસ્તારની અંદર, દહેજના વિસ્તારની અંદર સંપૂર્ણ વાતાવરણની અંદર પલટાયેલું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ઉમરપાડાના વિસ્તારની સાથે ખાસ મિત્રો કોસંબરના વિસ્તારો છે ત્યાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે। સુરતના વિસ્તાર છે, વ્યારા છે, આહવાના વિસ્તારની અંદર તમે જોઈ શકો છો વરસાદી વાદળાઓનું વહન જોવા મળી રહ્યું છે। આહવાના ક્ષેત્રથી લઈને સાપુતારાના વિસ્તાર, વલસાડના વિસ્તાર અને હવે પછી તમે લાઈવ જોઈ શકો છો કે વરસાદી સિસ્ટમની ગતિવિધિને લઈને દક્ષિણ ગુજરાતના તમામ ક્ષેત્રોમાં આગામી 3 કલાકની અંદર તોફાની પવનોની સાથે વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થતી જોવા મળશે। ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવતો હોય તેવા દ્રશ્યો સામે આવશે। તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળશે। ખાસ કે અરબ સાગરના દરિયામાંથી આગળ વધતી સિસ્ટમ મોટો વળાંક લઈને અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખેદાન મેદાન મચાવતી હોય તેમ આંધી, તૂફાન, વંટોળની સાથે સિસ્ટમનું દબાણ વધવા લાગ્યું છે અને તમે લાઈવ જોઈ શકો છો હવે પછી ગુજરાતમાં ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળશે। તોફાન ફરી એકવાર સક્રિય બનતું જોવા મળશે। જામનગરના વિસ્તાર છે, ખંભાળિયાના વિસ્તાર છે, ઓખાબંદરના વિસ્તાર છે, દેવભૂમિ દ્વારકાના વિસ્તારની અંદર પણ વાતાવરણ પલટાયેલું જોવા મળી રહ્યું છે। ભાટિયાના ક્ષેત્રથી લઈને ચીખલીના પંથકોમાં, ભાણવડના વિસ્તારથી લઈને પોરબંદરના વિસ્તારની અંદર, કુતિયાણાના ક્ષેત્રથી લઈને તમે લાઈવ જોઈ શકો છો ઉપલેટાના વિસ્તાર છે, જેતપુરના વિસ્તાર છે। આપણે રેન અને ઠંડા વિશે વાત કરીએ તો અત્યારે કોઈ વરસાદની શક્યતા દર્શાવવામાં નથી આવી, પરંતુ સૌરાષ્ટ્રના જે ભાવનગર આજુબાજુના જે ગ્રામીણ પંથકો છે, બોટાદ લગીરના વિસ્તારમાં વીજળીના ચમકારાની સાથે આવનારા દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે। અત્યારે તમે લાઈવ જોઈ શકો છો વેરાવળ છે, કોડીનાના વિસ્તાર છે, ઉનાના વાતાવરણમાં પણ વાતાવરણ પલટાયેલું જોવા મળ્યું છે। અહીં તમે લાઈવ જોઈ શકો છો મહુવાના ક્ષેત્રથી લઈને તળાજાના વિસ્તારો ત્યાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। પરંતુ નવી સિસ્ટમો સક્રિય થવાને લઈને ભાવનગરના વિસ્તાર, અલંગ, બોટાદ, અમરેલીના વિસ્તારની સાથે ગોંડલના ક્ષેત્ર, જૂનાગઢના ક્ષેત્ર ત્યાં વાતાવરણમાં ઉત્તર સૌરાષ્ટ્રના વાતાવરણની જો વાત કરીએ તો સુરેન્દ્રનગરના ક્ષેત્રથી લઈને મોરબીના વિસ્તાર, ચોટીલાના વિસ્તારથી લઈને મિત્રો રાજકોટના પણ ઘણા બધા ભાગોમાં વરસાદી વાતાવરણ જોવા મળશે। અરબી સમુદ્રના દરિયામાંથી આવતા તોફાની અને ભેજયુક્ત પવનો પોતાની દિશાઓ ફંટાવીને ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા અને તોફાન ફરી એકવાર વધી રહેલું હોય તેવા દ્રશ્યો સામે આવશે। મિત્રો તમે લાઈવ જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને આગામી દિવસોમાં વાદળછવાયું વાતાવરણ જોવા મળશે। પુષ્કળ દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। સૌરાષ્ટ્રના તમામ ક્ષેત્રની અંદર, મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર ધીમે ધીમે હવે પછી વાતાવરણ પલટાવવાની શરૂઆત થતી જોવા મળવાની છે। ગુજરાતમાં એક તરફ ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ વધતું જોવા મળી રહ્યું છે। મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અત્યારે હાલ ડબલ ઋતુનો અહેસાસ થતો જોવા મળી રહ્યો છે। અમદાવાદના તમામ ક્ષેત્રમાં, ધોળકાના વિસ્તારની સાથે નડિયાદના ક્ષેત્રમાં, ખંભાતના વિસ્તારથી લઈને વડોદરાના વિસ્તારમાં, બારડોલીના ક્ષેત્રથી લઈને ગોધરાના વિસ્તારમાં, આ સાથે લુણાવાડાના તમામ ક્ષેત્ર છે, દાહોદ છે, છોટાઉદેપુર છે, ખેડા છે, પંચમહાલના વિસ્તારમાં મિત્રો હવે પછીની કલાકોમાં મહીસાગરના વાતાવરણની અંદર પણ વાતાવરણની અસ્થિરતા જોવા મળશે અને ભયંકર તોફાની ઝુંડ, અત્યારે તોફાની પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે। સાયક્લોનિક સર્ક્યુલેશનનો ઘેરાવો અત્યારે રચાણો અને રીતસરનું તબાહ અત્યારે ગુજરાતના તમામ ક્ષેત્રથી લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારો, સૌરાષ્ટ્રના વાતાવરણમાં વાતાવરણની અસ્થિરતા જોવા મળશે। અમદાવાદના ક્ષેત્ર છે ત્યાં પણ અનેક ક્ષેત્રની અંદર, વડોદરાના વિસ્તારો છે ત્યાં વાતાવરણ પલટાયેલું જોવા મળી રહ્યું છે। મિત્રો બદલાતા વાતાવરણને લઈને તમે લાઈવ જોઈ શકો છો। જ્યાં દર્શક મિત્રો હવે પછી કરાચીના ક્ષેત્રથી લઈને ઓમાનના જે વિસ્તારો છે, દરિયાકાંઠાના વિસ્તારમાંથી સિસ્ટમનું પરિભ્રમણ હવે પછી કચ્છના વિસ્તારોમાં પોતાની હળવી અસરો દર્શાવશે। સિસ્ટમની અસરને લઈને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં, માંડવીના દરિયાકાંઠાના ભાગોમાં, બંદરના વિસ્તારો, ગાંધીધામના ક્ષેત્ર, રાપરના ક્ષેત્ર, બારડોલીના વિસ્તાર, નડિયાદના ક્ષેત્ર, લખપત જે મિત્રો કચ્છના તમામ વિસ્તારમાં અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળશે। અત્યારે કચ્છના વાતાવરણમાં હળવાથી મધ્યમ વરસાદ અને તોફાની પવનોની તીવ્રતા ફરી એકદમ વધતી જોવા મળશે અને તીવ્ર પરિભ્રમણ વધતું જોવા મળશે। કચ્છના વાતાવરણમાં
આજથી આગામી મિત્રો 4 દિવસ સુધી વાતાવરણીય અસ્થિરતા, વાદળછાયું વાતાવરણ, કારણ કે ઉત્તર ભારતના ક્ષેત્ર અને પાકિસ્તાનના વિસ્તારમાંથી આવી રહેલી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર અને ગતિવિધિને ધ્યાનમાં રાખતા ઉત્તર ગુજરાતના ક્ષેત્રમાં તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળશે. વરસાદી સિસ્ટમની લાઇનોનો ઘેરાવો, સિસ્ટમની તીવ્ર અસરો વધતી જોવા મળશે. ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગરના વાતાવરણમાં પણ વાતાવરણ પલટાયેલું જોવા મળશે. થરાદનું ક્ષેત્ર, પાલનપુરના વિસ્તાર, ખેડબ્રહ્માના વિસ્તાર, રાંધનપુરના ક્ષેત્ર, હિંમતનગરના વિસ્તારો છે, ત્યાં વાતાવરણની અસ્થિરતાની કારણે તમે લાઈવ જોઈ શકો છો મિત્રો, ગતિવિધિ છે એ વધતી જોવા મળી રહી છે. પરંતુ વરસાદના નવા રાઉન્ડને લઈને ગુજરાતની અંદર આજથી લઈને આગામી 6 દિવસ સુધી મેઘરાજા મન મૂકીને વરસવાના છે. જ્યાં દર્શક મિત્રો 15 તારીખ, 16 તારીખ, 17 તારીખ, 18 તારીખ, 19 તારીખના મિત્રો તમે જોઈ શકો છો 16 થી 20 મહત્વની તારીખો રહેશે, કારણ કે તોફાની પવનોની તીવ્રતા વચ્ચે ભયંકર વરસાદી સિસ્ટમનું જોર વચ્ચે ફરી એકવાર વરસાદી સિસ્ટમનું દબાણ વધતું જોવા મળશે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રનો દરિયો ફરી એકવાર અત્યારે સક્રિય બની રહ્યો છે. વાતાવરણમાં વાતાવરણીય અસ્થિરતાવાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ચોમાસાની વિગતવાર માહિતી મેળવે તો ચોમાસું અત્યારે મુંબઈના ક્ષેત્રથી લઈને મહારાષ્ટ્રના વિસ્તારની અંદર અટવાયેલું જોવા મળી રહ્યું છે. પરંતુ આગામી 2 થી લઈને 3 દિવસની અંદર ઉત્તર ભારતના વિસ્તારો તરફ આ ચોમાસું આગળ ગતિ કરશે, વધારે અસર દર્શાવશે. ગુજરાતના, દક્ષિણ ગુજરાતના તમામ ક્ષેત્રમાં તમે લાઈવ જોઈ શકો છો. હવે પછી ઓચિંતાના વાતાવરણમાં પલટો આવશે. આંધી, તુફાન, વંટોળ અને દક્ષિણ ગુજરાતના વાતાવરણની અંદર ભારેથી અતિ ભારે વરસાદનું અત્યારે ફરી એકવાર એલર્ટ છે દર્શાવવામાં આવી રહ્યું છે. વરસાદની પણ આગાહી સામે આવી છે. ભારતીય હવામાન વિભાગ તરફથી તાજી અને નક્કોર આગાહી છે દર્શાવવામાં આવી છે. મિત્રો ખાસ હવે પછીની કલાકોમાં ગુજરાત માટે શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે, અંબાલાલ પટેલ શું કહી રહ્યા છે, પરેશભાઈ ગોસ્વામી તરફથી શું આગાહી સામે આવી છે. આ મિત્રો 7 દિવસથી અટવાયેલા ચોમાસાને લઈને મોટા સમાચાર, કારણ કે જાણી લેજો કયા કયા વિસ્તારમાં ચોમાસું પહોંચી ગયું છે. હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ દ્વારા પણ મિત્રો આઈએમડી તરફથી પણ જે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે એમના વિશે પણ વાત કરીશું. સાથે મિત્રો આ સિસ્ટમ છે, ચોમાસું છે, કયા વિસ્તારો તરફ આગળ વધી શકે છે અને મિત્રો મોન્સૂન બ્રેક લાગ્યો છે એ ફરી ક્યારે શરૂ થશે. ચોમાસાની અસર અને ગતિવિધિને ધ્યાનમાં રાખતા સેટેલાઇટ વ્યૂના મદદથી તમે જોઈ શકો છો બંગાળની ખાડીવાળી પાંખ સક્રિય છે, પરંતુ અરબ સાગરના દરિયામાં જે પાંખ હતી એ ખૂબ જ નબળી પડી ગઈ છે. અને ગુજરાતમાં અત્યારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ જે રીતે ઉનાળા દરમિયાન જે રીતે મિત્રો ગુજરાતમાં જે વાતાવરણ હોય એવું વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે. કારણ કે વર્ષ 2024ના ચોમાસાને લઈને સૌથી મોટા સમાચાર આઈએમડી તરફથી અપડેટ સામે આવી રહી છે, એમના વિશે વાત કરીશું. ભારતના અનેક ભાગોમાં અત્યારે ચોમાસાનું ધમાકેદાર આગમન થઈ ગયું છે, પરંતુ ખેડૂતો આતુરતાથી રાહ જોઈને બેઠા છે. તો એમના માટે શું સમાચાર આવ્યા? મોન્સૂન એક્સપ્રેસ વે એટલે કે હાલ ચોમાસું કયા વિસ્તારે પહોંચ્યું છે, ક્યાં પહોંચ્યું છે અને હાલ એમની અસરો કયા વિસ્તારમાં વધુ જોવા મળશે. દક્ષિણ ભારતના વિસ્તારથી લઈને તમે જોઈ શકો છો કેરળના દરિયાઈ કાંઠાના ભાગોમાં, મદુરાઈના વિસ્તારોમાં આ તબાહી આ ચોમાસું છે બોલાવતું જોવા મળી રહ્યું છે. અનેક વિસ્તારમાં આંધી, તુફાન, વંટોળ અને ખાસ મિત્રો ગુજરાતમાં રોડ રસ્તાઓ ધરાશાયી થતા, વૃક્ષો ધરાશાયી થતા જોવા મળવાના છે. અને અનેક વિસ્તારોમાં મિત્રો ચોમાસાને આગમનને લઈને તમે લાઈવ લોકેશન અને માહિતી જણાવી દઈશું. છેલ્લા 24 કલાકની અંદર ચોમાસું તેજીથી આગળ વધી શકે છે. ચોમાસું હવે પછી કર્ણાટકના ક્ષેત્રથી લઈને તામિલનાડુ છે, દક્ષિણ ભારતના જે વિસ્તારો છે, આંધ્રપ્રદેશના વિસ્તારોમાં પણ ચોમાસાના આગમન થયાના સમાચાર સામે આવ્યા. તામિલનાડુના વિસ્તારોમાં તમે જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને હવે પછી બિહારના જે વિસ્તારો છે, ઉત્તર પૂર્વ ભારતના જે વિસ્તારો છે ત્યાં તમે જોઈ શકો છો ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોમાં પણ આવનારા દિવસોમાં વરસાદ જોવા મળશે. એ પહેલાં અત્યારે બિહારના કેટલાક વિસ્તારો છે જે આ ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. ચોમાસાની ઉત્તર અને પશ્ચિમી જે આ ભાગો છે અને હવે પછી દક્ષિણથી લઈને પશ્ચિમનું ચોમાસું ક્યારે સક્રિય થશે. બિહારના વિસ્તારોમાં તો ચોમાસાનું આગમન થઈ ગયું છે. હવે કયા રાજ્યની અંદર કઈ તારીખે અને આવનારા દિવસોમાં ચોમાસાની એન્ટ્રીને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવશે. ચોમાસું હજુ પણ મિત્રો અનેક વિસ્તારોમાં બેસ્યું નથી, જેમ કે આપણા ગુજરાત રાજ્યમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે. જો આગામી 2 થી લઈને 3 દિવસની અંદર જો માહિતી મેળવવામાં આવે તો છેલ્લા ઘણા દિવસથી ચોમાસું છે કયા વિસ્તારમાં કેવી અસરો દર્શાવતું હતું. મહારાષ્ટ્રના વિસ્તારોમાં ચોમાસાને લઈને ખાસ દબાણ સક્રિય બનતું જોવા મળ્યું. મુંબઈ સહિતના વિસ્તારો, અરબ સાગરના ક્ષેત્રમાં, મહારાષ્ટ્રના નવા વિસ્તારોમાં ચોમાસું છે એ ધીમે ધીમે હવે પછી કલાકોમાં આગળ વધતું
વધતું જોવા મળશે. યુપીના કેટલાક ભાગોમાં અત્યારે ચોમાસાના વરસાદની શક્યતા છે. તમે લાઈવ જોઈ શકો છો અત્યારના હવામાન સમાચાર પ્રમાણે કે મધ્ય ભારતથી લઈને હવે પછી વરસાદી સિસ્ટમ છે ગુજરાતના ઉત્તર પૂર્વ અને દક્ષિણ ગુજરાતના ભાગોને અસર પહોંચાડી શકે છે. અત્યારે મિત્રો ઝારખંડના ઘણા બધા ભાગો છે તમે લાઈવ જોઈ શકો છો. બદલાતા વાતાવરણને લઈને ઉત્તરથી પૂર્વનો જે આ ભાગ છે ત્યાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર અને ચોમાસાનું આગમન બંગાળની ખાડીમાંથી થયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. તો હવામાન વિભાગ તરફથી કેટલાક ભાગોમાં ચેતવણી પણ દર્શાવવામાં આવી છે. હાલ દેશના અનેક ભાગોમાં આંધી, તૂફાન અને ખાસ કે મિત્રો તોફાની પવનોની તીવ્રતા વચ્ચે વંટોળ જેવા વાતાવરણ જોવા મળશે. અમુક વિસ્તારોમાં રેડ એલર્ટની વોર્નિંગ આપવામાં આવી છે. જ્યાં દર્શક મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઓરિસ્સાના જે વિસ્તારો છે ત્યાં ભારેથી ભારે વરસાદની આગાહી છે. પશ્ચિમ બંગાળના જે વિસ્તારો છે ત્યાં કેટલાક જિલ્લામાં મિત્રો ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી એલર્ટો છે જાહેર કરવામાં આવ્યા છે. મિત્રો અત્યારે તમે લાઈવ જોઈ શકો છો. રેન અને ઠંડા વિશે જોઈ શકો છો. અનેક વિસ્તારોની અંદર તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળશે. ખાસ જાણી લેજો ગુજરાત રાજ્યની અંદર ચોમાસાનું આગમન ક્યારે થશે, ચોમાસાના વરસાદને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાત રાજ્યની અંદર જો વાત કરીએ તો કાળઝાળ ગરમી પડી રહી છે. ગુજરાતના ખેડૂતો ખાસ ચોમાસાની આતુરતાથી રાહ જોઈને બેઠા છે. દેશના અનેક ભાગોમાં હવે પછી મહારાષ્ટ્રના જે વિસ્તારો છે ત્યાં કેવું હવામાન જોવા મળશે. સાથે મિત્રો ગુજરાતમાં હજુ પણ ચોમાસાના વરસાદને લઈને કોઈ એધાણો નથી. જ્યાં દર્શક મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યા અનુસાર જો વાત કરીએ તો ચોમાસાની અત્યારે સામાન્ય કરતાં વધુ અને નીચલા લેવલના પશ્ચિમી વિક્ષેપો આવી રહ્યા છે અને ચોમાસું અત્યારે હાલ ખૂબ જ નબળું પડ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ચોમાસું હજુ ક્યાં પહોંચ્યું છે એમના વિશે પણ વાત કરીશું. અને હાલ ધીમે ધીમે ચોમાસું ઉત્તર દિશા તરફ પણ આગળ વધતું જોવા મળી રહ્યું છે. મુંબઈની અંદર ભારે વરસાદ વરસી ગયો છે અને હવે પછીની કલાકોમાં ખાસ કે મિત્રો 16 જૂન પછી જે ભાગો છે દક્ષિણ ગુજરાતના ભાગો છે, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં ભારેથી ભારે વરસાદની શક્યતા છે દર્શાવવામાં આવી રહી છે. અનેક ભાગોમાં જુદા જુદા વાતાવરણને લઈને નવી અને નકોર આગાહી વ્યક્ત કરવામાં આવી છે તેવા દ્રશ્યો સામે આવ્યા. હાલ મિત્રો ગુજરાતમાં અત્યારે મૃગશીર્ષ નક્ષત્ર ચાલુ છે અને આ નક્ષત્ર પૂરું થવાને હવે ગણતરીના દિવસો બાકી છે. એટલે કે 22 તારીખના રોજ મૃગશીર્ષ નક્ષત્રનું અંતિમ દિવસ છે. ત્યાર પછી 23 જૂનથી જ ગુજરાતમાં ચોમાસાના મુખ્ય એવા નક્ષત્ર એટલે કે મિત્રો આદ્રા નક્ષત્રની શરૂઆત છે એ થશે. અને આદ્રા નક્ષત્રની શરૂઆત 23 તારીખની વહેલી સવારથી થશે, પરંતુ 22 તારીખની રાત્રિના સમયગાળા તમે જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાની અંદર જેમાં સુરત છે, વ્યારા છે, આહવા છે, વલસાડના વિસ્તારો છે, હવે પછી સૌરાષ્ટ્રના દરિયાકાંઠે, કચ્છના જે દરિયાકાંઠાના ભાગોમાં પણ તોફાની પવનોની તીવ્રતા અને ઘોર અંધારપટવાળું વાતાવરણ ગુજરાતમાં જોવા મળશે. અને ગુજરાતમાં અત્યારે જો સામાન્ય રીતે આગાહી સામે આવી છે કે 12 થી 30% સુધીના વિસ્તારોમાં આજે વરસાદની આગાહી છે. હવે આઈએમડી તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર કરવામાં આવી રહ્યો છે. નકશા વિશે વાત કરીશું. હાલ મિત્રો તમે જોઈ શકો છો ગઈકાલે તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડ્યા તેવા સમાચાર હતા. કારણ કે ભાવનગર અને અમરેલી જિલ્લાની અંદર વહેલી સવારથી વાદળછવાયું વાતાવરણ ગઈકાલે જોવા મળ્યું હતું, જ્યારે ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદી વાદળાઓ જોવા મળ્યા. પરંતુ આજે છે 14 જૂન અને વાર રવિવાર, અને રવિવારનો દિવસ એટલે કે ઘરની બહાર નીકળતા પહેલાં ગુજરાતવાસીઓ જાણી લેજો માત્ર અત્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં જ ચોમાસાની અસરના કારણે હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે. બાકી ગુજરાતના કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરેન્દ્રનગર, મોરબી, દેવભૂમિ, દ્વારકા, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથના ભાગોમાં તમે જોઈ શકો છો એકદમ વાતાવરણ બિલકુલ ચોખ્ખું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. આ બધા ભાગમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. આ જ રીતે મિત્રો આવતીકાલે તમે જોઈ શકો છો માત્ર દક્ષિણ ગુજરાતના 2 જિલ્લામાં વધારો થશે, જેમાં છોટાઉદેપુર છે અને ખાસ નર્મદાના વિસ્તારમાં વરસાદની શક્યતા છે. ખાસ મિત્રો 16 જૂનના રોજ પણ તમે જોઈ શકો છો સૌરાષ્ટ્ર અને દક્ષિણ પૂર્વ ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે. પરંતુ બદલાતા વાતાવરણને લઈને ગુજરાતના ખેડૂતો માટે ખુશીના સમાચાર. ખાસ કે 17 જૂનની વહેલી સવારથી જ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવના દરિયાકાંઠાના ભાગોમાં તોફાની પવનો, જેમાં 30 થી 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાય છે. અને હળવાથી મધ્યમ તો અમુક ભાગોમાં તોફાની પવનોની તીવ્રતા સાથે ભારે વરસાદ જોવા મળશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં હજુ પણ એ જ વરસાદની આગાહી યથાવત છે. 19 તારીખ, 18 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો જે રીતે 17 તારીખનું અનુમાન હતું હવામાન વિભાગનું, એ જ રીતનું વાતાવરણ જોવા મળશે. અત્યારે મહત્વના સમાચાર આ નકશાને લઈને આવ્યા. આ નકશો તમે જોઈ શકો છો મિત્રો. આ નકશો છે એ આઈએમડી તરફથી રજૂ કરવામાં આવ્યો અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસાના આગમનના સૌથી મોટા સમાચાર.
કારણ કે અત્યારે દક્ષિણ ભારતના દરિયાકાંઠાના ભાગોમાં ચોમાસાનું આગમન ધમાકેદાર થયું, જ્યારે પૂર્વ ભારતના ભાગોમાં પણ ચોમાસાનું આગમન થયું, પરંતુ અત્યારે ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતના જે વિસ્તાર છે એટલે કે ગુજરાત આખું રાજ્ય, ખાસ કરીને જમ્મુ કાશ્મીરનો વિસ્તાર છે, નવી દિલ્હીનો વિસ્તાર છે, રાજસ્થાન છે, બિહારના વિસ્તાર છે, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ખાસ મુંબઈના પણ ઘણા બધા ભાગોમાં હજુ ચોમાસાના આગાહીને લઈને કંઈ પણ પ્રકારના સમાચાર સામે નથી આવ્યા. પરંતુ મિત્રો તમે લાઈવ જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને શું હવે ખેતી એટલે કે વાવણી લાયક વરસાદને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી. મિત્રો અત્યારે તમે 22 તારીખના રોજ તમે જોઈ શકો છો દક્ષિણથી લઈને પૂર્વ અને ત્યાર પછી મિત્રો અડધા મધ્ય ભારતના ભાગોમાં ચોમાસાના આગમનના પણ અત્યારે એંધાણો જાહેર થયા છે, પરંતુ ગુજરાતમાં હજુ સુધી ચોમાસાના આગમનને લઈને કોઈ પણ પ્રકારની અપડેટ સામે નથી આવી. જ્યારે હવામાન નિષ્ણાંતો દ્વારા કહેવું છે કે જે અલનીનો સક્રિય થયો છે, જે મિત્રો બંગાળની ખાડીમાં જે આ ચોમાસાનો જે વર્તારો વ્યક્ત કરવામાં આવ્યો કે જે અલનીનો છે એ મિત્રો બંગાળની ખાડીમાં છે, તે હવે પછી પશ્ચિમ દિશા તરફ આગળ વધતા જે અત્યારે અરબ સાગરના દરિયામાં જે વરસાદી સિસ્ટમ બની છે એમને અવરોધરૂપ નડશે, અને જેમના કારણે અરબ સાગરના દરિયામાં બનતી વરસાદી સિસ્ટમ ખૂબ નબળી પડશે. ત્યાર પછી ગુજરાતના વાતાવરણ સુધી ચોમાસાના આગમનના ઢોલ છે વાગી શકે છે. બાકી મિત્રો તમે જોઈ શકો છો અત્યારે બદલાતા વાતાવરણને લઈને આગામી દિવસોમાં કચ્છ, સૌરાષ્ટ્રના પશ્ચિમથી લઈને સૌરાષ્ટ્રના ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, મધ્ય સૌરાષ્ટ્રના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે.